મોજીનભાઈ ના મકાન ના પેટિયા ચડાવવાના છે આપણે. અમરભાઈ બોડી બતાડે. આ એકવાર બતા એ અમર એકવાર તારી બોડી બતાડ પછી ઉપાડજે. મારી બોડી તો તું જોતો જ નહીં. ઓહો હવે ખાલી ઊંચો ગાઈને વઈ જાજે સાઈડમાં. જીમ કરે જ શું? આ રિજવાનભાઈ જોઈ લ્યો. ભાઈ લોગ આજે આપણને કોલ આવી છે તો પપ્પાના નખરા વધી ગયા છે. એ કે મટન નું શાક ખાવું છે તો હું હુસેનભાઈ આવ્યા જ મટન નું શાક પાછળ કરાવવા ત્યાં જાયકા હોટલમાં. આ જાયકા જે આપણે વાસેના ભાગમાં બેઠા છીએ ને મીઠા હલો પ્રાગજી વિક્રમભાઈ મગરાન મોટું જોઈ લીધું ને. હવે આજે કાંઈ કાઢી ના આવજો. કાલે ગોલ નું મોટું દેખાડો. આજે તા જી ઓલો દરિયાનો કિંગ આવું ચાલો દરિયાનો કિંગ છે જેનાથી બધા પીએ છે બધી મચ્છી. તમારો આજના આપણા નવા વિડીયોમાં તો મોજીનભાઈ ના મકાન ના પેટિયા ચડાવવાના છે આપણે. અમરભાઈ બોડી બતાડે. આ એકવાર બતા એ અમર એકવાર તારી બોડી બતાડ પછી ઉપાડજે. મારી બોડી તો તું જોતો જ નહીં. ઓહો હવે ખાલી ઊંચો ગાઈને વઈ જાજે સાઈડમાં. જીમ કરે જ શું? આ રિજવાનભાઈ જોઈ લ્યો. આ ખાલી ખોટી ઓવર એક્ટિંગ કરવા વાળો છે. આ સમલો ખોટી એડલિંગ જ કરે. હું લોડ આવે જસ કે લોડ ના આવે આપણે. આ જો આવા બિક્ષા જેવા માણસ હોય ને એને ના આવે તારા જેવા હોય ને ખબર ના પડે. મોજીનભાઈ બોડી લાજો. ડાયરેક્ટ જવા દેવો છત ઉપર. આ હુસેનભાઈ ખોટી એડવર્ટાઈઝ કરે જો. ના ભાઈ રિયલ કામ કરે છે. આમીનભાઈ ખોટી એડવર્ટાઈઝ કરતા બેઠા જ જો. ઉપર છે ને ખોટી એડવર્ટાઈઝ કરે છે આમીનભાઈ. કોણ આવે? આ જીમ કરવા વાળો માણસ. આ દાદો પોલું દે બેવડો વરી ગયો દાદો. બાબુ મામા મિસ્ત્રી ઉપર ઉભા છે. વાત જોઈને ખાલી ખોટી રાડું દે છે. એ પેટીઓ રાખો છે ઉપર ચડાવવા માટે. જો ઉપર વાત જોઈને બેઠો મિસ્ત્રી. તો નીચે ઉતર પાછો નીચે ઉતર. ઉપર ચડવામાં તાણ પડી જાય ને પેટીઓ કેમ આને દેવો. હવે છેલ્લા બે પેટિયા રહ્યા ને અમરભાઈ જેવા ખોટી વાતું કરીને ખાલી વાતુમાં જ ઉપાડે છે. હું ઉપાડતા નથી. હું આ ખાલી વાતુમાં જ ઉપાડે છે. ઓલો રિયલમાં તો ઉપાડતા નથી. હું આવ્યો એટલે ઉપડે જ. હું કે સમલા ઉપાડ્યો ખોટી વાતું ના કરતા આવે. છેલ્લા બે છે હે હમણાં તો પેટિયામાં ટીંગાઈ ગયો. મૂકી દે તું સરખી રહીશ. હમણો ખાલી હાથ રાખીને આઈલો આવે. આ એક ઉપરવા વાળો સાજી ને સમલો છે. બાકી બીજા બધા અડિયો જ કાઢે. આ વિડીયોમાં ચોખ્ખું દેખાય છે કોણ ઉપાડે ને કોણ નથી ઉપાડતો. આમરો બુદ્ધો તા ટીંગાયેલો જ પહેર્યો જ. બાકી બીજા ઓલા બધા ખોટી વાતો કરવા બેઠા જો. જોઈ શકો તમે કેટલા જણા 10-15 જણા બેઠા છે. દેખાતા તારા કાંધાના હવે છેલ્લો રહ્યો છે. આ છેલ્લો રહ્યો ને ત્યારે આ અમરો બુદ્ધો આવ્યો જ ઉપાડવા. બાકી અમરો તો ખોટી વાતું જ ગાતો હતો. આ ખાલી વાતું થી ઉપાડે. રિયલમાં ના ઉતાડે. હાલ ખોટી વાતું ના કરો. કેટલો અધણ તું ટીંગારો જોતા ખાલી હાથ રાખીને આવેલો આવે. આ વિડીયો બધું દેખાય છે. આમરો બુદ્ધો બોલું દે. ભાઈ લોગ આજે આપણને કોલ આવી છે તો પપ્પાના નખરા વધી ગયા છે. એ કે મટન નું શાક ખાવું છે તો હું હુસેનભાઈ આવ્યા જ મટન નું શાક પાછળ કરાવવા ત્યાં જાયકા હોટલમાં. આ જાયકા જે આપણે વાસેના ભાગમાં બેઠા છીએ ને મીઠાપુરની નાસ્તા બજાર છે. અહીંયા દરેક આઈટમ મળે. ઓલી બાજુ ઈંડાવાળી આઈટમ ઓલી બાજુથી સાદું ચાલુ થઈ જાય. બધું સાદા. આમ બાજુ રોગી સાદું મળે. અહીંયા નોનવેજ છે. એક અહીંયા નોનવેજ છે. બાપુ દોરી નહીં
ગોલ આવી તો વળી ગઈ મટન જોઈએ હા મટન ખાવો છે અરે ફૂલ ડીશ હા એક ગોલ આવી જાય તો મટન જ આવે હજી તો પાંચ છ હજી- આવતી નથી આજે આવી જાય તો 5-6 આવી જાય મને તો લાગે છે પકડાય આ અહીંયા હોટલે પહોંચશે રોજ સાંજ સવાર નહીં. ઓહ, 3 ટાઈમ યાદ ખાવાનું હા મટન મચ્છી મુરગી મટન મચ્છી મુરગી હવે અહીંયાથી ખાઈ બાઈને આજે તો 3 વાગે નીકળવાનું થશે આવું છે તારે અમારે તો જવું જ બોટ ઉતરશે બોટ આ ભાઈની બોટ ઉતરવાની છે આજે બ્લોગ બનાવવો છે બ્લોગ બનાવ્યા બોટ ઉતારવી જ ને ઝાડ ચડાવવાનું હા તો પહોંચ્યા પાછા રાતના આપણે 3 વાગે હું અખબાર ને ઘાસવામાં ને પપ્પા હજી બીજા આવે છે વિક્રમભાઈ ને એ બધા કાર્યોનું મેં હમણાં ઓળખીમાં ચડી જશું ને ઘાસવામાં મોડા જશે હાલીને હાલ ઓળખી લઈશું ને આપણે ચડી જાય પછી કાલ વાગે ઓળખી ડળવી પડશે સૂકા પાણીમાં પાણી સુકાઈ જશે આવી ગયા ભાઈ તો કાલ બાકી ડાયરેક્ટ છેરા ઉપર જ ત્રીજા બોયા ઉપર આવી ગઈ છે આજે વળી ત્યાં આવે હમણાં છેરો જ પકડ્યો છે જોતા જાય પાણી પાછા ડોળા થઈ ગયા છે કચ્ચા ગોળા પાછા ભરે પ્લાસ્ટિક આજે તો વરસાદ આવી ગયો ભાઈ લોકો હવે 3-4 ખેંચી લીધા ને સેટેથી કંઈક દેખાડો હશે અને હું જે બસ ખબર નહીં હું જ હા મન કરો એમને પહેરો ખુલ્લી બાજુ નાખી દઈએ શાર્ક નો બચલો આવી ગયો મોટી આવે તે ફરી મોટી આવે બિચારો નાનો સાવ નવીન બોલે સાવ નવીન તો ભાઈ લોકો આપણે 4 મહિના ને 2 મહિના થયા ત્યારે આપણે આજે નવીનમાં કંઈક જોવા મળ્યું છે શાર્ક બચ્ચો આવ્યો મગરો કહેવામાં આવે ખાઈ જવાનું થાય દેખાઈ જાય ભાઈ લોક જાનો છેરો આવી ગયો અને કઈ આવ્યું ને એક મગરો આવ્યો જલ્દી ઓળખા પોસાડી આ જે શાર્કનો બચ્ચો જે નમે કે જ મગરો તમે હું કયો કમેન્ટમાં કહી દેજો કેટલા કિલોનો લાગે છે પાછો એ વચનવાળો નતો મારે 5-6 કિલો જેવું લાગે છે જીવતો છે મોટું ખુલ્લો થાય એનો પકડાઈ જાય નાનકડો છે મોટો દાંતો મોટો ના જાર આપણે નાખતા હતા ને ત્યારે આજ ખાઈ જતા ને આપણે ગુરને જાર ફાડી નાખતા હતા મોટી મોટી 200-300 કિલોની આવે મોટો સાપ આપણે જારનો સાપ ભૂકો કરી નાખતા આવી ગયો નગર આ ફાડી નાખ્યો
રાત જેવા હોય તે લેવાનું છે કે બનાવી નાખવાનું? આપણે જવાનું સિલાય તો બંદરમાં પૂછ્યા ઓળખી પાંચ નાખીને હવે થાય ઉપર રવાના ઓલાવને કાલે ગોળ દેખાડી આજે મંગરો દેખાડી આજે મંગરો જોઈને જાવ ને કાંઈ કાઢી ના આવજો બાકી ના જાય. હલો પ્રાગજી, વિક્રમભાઈ મગરાન મોટું જોઈ લીધું ને? હવે આજે કાંઈ કાઢી ના આવજો, કાલે ગોલનું મોટું દેખાડો. આજે જી ઓલો દરિયાનો કિંગ પછી વિડીયો બનાવજો. આવું ચાલો દરિયાનો કિંગ છે જેનાથી બધા બીએ છે બધી મચ્છી શાર્કથી એ આવ્યો છે આપણે એનો બચ્ચો. આજે કાંઈ કાઢીને આવજો. હાલ ભાઈ જવા દે. આપણે ઘાસમાં નીકળવાની તૈયારી કરી છે. હું જે ઘાસમાં જે કાઢીને આવજો. નસીબ કા ડાયલોગ ઉપર આવી ગયા. હલો પછી તમે બે છટાવો. હવે વીરમાં જવું જાય જાર ઉતરતા વીરમાં કા આ બધા આવે ચા જોવા જાય ને આપણે ઘર ભેગા થાય. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. વિડીયોમાં જાય લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાય. વિડીયોમાં સલાહ જ્યાં સુધી હજી 8 વાગે નીકળવાનું.